नमो वरिहंताण, नमो सिद्धाण, नमो आयर्याण, नमो वच्चायाण, नमो लोये सदशाण। मंगलम भगवान विदु, मंगलम गौतमो, मंगलम अकुंदकंदार, जैन गर्भो सर्वमंगल मांगल्य सर्वकल्याणकारणं प्रधानाश्रवधर्माणां जैनं जयतु शास्त्रम्। नमः समय साराय स्वानुभूत्या चित्यास्ते चित् स्वभाव भावाय सर्वे भावांतरचित्ते। प्रार्थनाना 3 बोर्ड લઈએ. બીજા પાના ઉપર છે. હર આળસ એ દીપણું, હર અગ્ને અજ્ઞાન, હર બ્રહ્મણા ભારત તણી, ભયભંજન ભગવાન. તન મન ધન ને અન્નનો દે સુખ સુદા સમાન. આયવનીનું કર ભડું, ભયભંજન ભગવાન. વિનતી વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન. માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. મોક્ષમાળા ચાલે છે. કાલે 5મી શંકા સુધી આપણે વિચાર્યું. એટલે વિરોધ, એમ શંકા એટલે વિરોધ. વિરોધ વગર શંકા ઉત્પન્ન હોતી નથી ને શંકા વગર વિરોધનો ભાવ આવ્યા વગર રહેતો નથી. અને એ કોના સંબંધીની શંકા છે? મારા સંબંધીની શંકા મને થાય છે. અત્યારે આત્મજ્ઞાન થઈ જાય તો આ બધી શંકાઓ દૂર થઈ જાય, બરાબર ને? પણ શંકા ક્યાં સુધી છે? કે જ્યાં સુધી મારા પ્રભુનો મેળાપ નથી ત્યાં સુધી. અને હોય એ સારી વાત છે, કેમ કે નહીંતર તો પોતાને અપૂર્ણ હોવા છતાં પૂર્ણ માની લે, કે શંકા ઉત્પન્ન ન થાય તો. પણ શંકા, તેનું નિરાવરણ અને પછી વિરોધનો પોતાના જ્ઞાનમાં નાશ, સમ્યક્ત્વની તૈયારી. બસ ધીરે ધીરે એ જીવ સમ્યક દર્શન તરફ આગળ વધતો જાય. આમ સમ્યક દર્શન થાય. પછી ગુરુઓની કૃપા સારી વાત છે, હોય જ. એના વગર તો આ અભ્યાસ પણ કરી શકે નહીં. અને એ અભ્યાસ કરે તો એમાં અહંકાર આવ્યા વગર રહે નહીં. પણ જ્યાં ગુરુની છાયા છે ઉપર, તો આમાં કાંઈ બહારના કોઈ પણ દોષ આવી શકતા નથી ગુરુની છાયામાં.
તો પાંચમા ભાવમાં વિરોધ એમ આવ્યો કે ઉત્પન્ન યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો તો ઉત્પન્ન કોણે કર્યો? સમજાય છે ને? આ બધું કૃપાળુદેવની મોક્ષમાળા છે. આ બધું સમજાય છે? વાત તો તારી છે ભાઈ. ન સમજાય તો એમાં દોષ પ્રભુનો નથી, અને તને સમ્યક દર્શન ન થાય એમાંય દોષ કંઈ તારા માનવભાવનો નથી. માનવભાવનો દોષ નથી. આ તો મળી ગયું છે તને ઉત્કૃષ્ટ પુણ્યના કોઈ કારણે, ને તેમાં આવી જગ્યામાં બેઠો છે તો શું કહેવું પુણ્યનો ભાઈ તારું? તને કિંમત નથી, અન્ય ધર્મીઓને કિંમત થાય છે. લોકોને તારી અદેખાઈ આવે, ઈર્ષા આવે છે. અત્યારે આપ અહીંયા બેઠા છો ને, તો મુંબઈમાં બેઠાલા તમારી ઈર્ષા કરે છે કે આપ જઈ શકો છો, અમે જઈ શકતા નથી સાધનાના ક્ષેત્રમાં. હા, તો અહીંયા કે છે એ પાંચમો વિરોધ. હવે છઠ્ઠો અને પાંચમા વિરોધની વાતમાં હા પાડી તો કે આ શંકા બરાબર છે, અને વિરોધ ન આવ્યો. વિરોધ કોનો આવે? પોતાના જ્ઞાનનો. આનો વિરોધ નથી. આ તો સત્ય તમને સમજાવવા માટે કહેવામાં આવે છે. આ હા અને આ ના એ તો આપના જ્ઞાનને સમ્યક સુધી પહોંચાડવા માટે કહેવામાં આવે છે કે અહીંયા નિરોધ નથી. અહીંયા તો પછી સિદ્ધ કરશે, બધું સિદ્ધ કરશે. જે અત્યારે શંકારૂપી વાત આવી છે એ પછી સમાધાનરૂપી સિદ્ધ થશે બધું. અનાદિપણું જતું રહે એ છઠ્ઠી શંકા. અનાદિ છે, જેની આદિ નથી, એટલે કે જેની ઉત્પત્તિ જ થઈ નથી, એને ઉત્પન્ન રૂપે કેવો? ખ્યાલ આવે? અહીંયા આવ્યું ને? જો ને, હા રાજો, અહીંયા શું આવ્યું કે ઉત્પન્ન જીવનો ધ્રુવ ભાવ છે ને. તો જીવનો જો ઉત્પન્ન હોય, જીવ જો ઉત્પન્ન થતો હોય તો એ અનાદિ ન રહ્યો. સમજાણો? તો શંકા બરોબર છે? શંકા બરોબર છે? બે વાત થઈ ને. એક બાજુ એમ કહેવું કે જીવ ઉત્પન્ન થયો, બાબો આવ્યો ઘરે, બરાબર, જીવ ઉત્પન્ન થયો ને. હવે જો એ ઉત્પન્ન થયો તો એ અનાદિનો ન રહ્યો, તો દોષ થયો ને. જીવ અનાદિ છે ને ભાઈ, અનાદિ છે, જેની ઉત્પત્તિ કોઈ સંયોગથી થઈ નથી એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આવે છે ને છપદના પત્રમાં, એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બરોબર સમજાણી વાત? શું સમજાણું? આ લખ્યું છે દા વિરોધાભાસ 18 સુધી છે. હા બોલો. શું કીધું સમજાણો? જીવ ક્યારનો છે? આ મનુષ્ય ભાવ હમણાં પામ્યો ત્યારનો છે ભરત, કે અનાદિનો છે? બરાબર ને. હવે જો અનાદિનો છે તો જીવ ઉત્પન્ન થયો તો એ વિરોધ થયો કે નહીં? હા થયો, વિરોધ થયો કે નહીં? તો સત્ય શું છે? હવે આપણે શું થઈએ એમાં? હા બરાબર. હવે અનાદિપણું જતું રહે એ છઠ્ઠી શંકા. અને કેવળ ધ્રુવ વ્યય રૂપે છે. કેવળ વ્યય
હા, કેવળ ધ્રુવ, સોરી, કેવળ ધ્રુવ જો વ્યય રૂપે છે એમ કહો તો ચાર્વાક મિશ્ર વચન થયું. એ સાતમો દોષ. ચાર્વાકનું મિશ્ર વચન થયું. એક બાજુ એમ કહેવું કે આત્મા છે, કોઈક એવો પદાર્થ એમાં છે કે જે જતો રહ્યો, તેથી મશીન બંધ પડી ગયું. હવે એ મશીનની શોધમાં ચાર્વાક અત્યાર સુધી પડ્યો છે. જોઈ તો શક્યો નહીં, જાણી તો શક્યો નહીં, એટલે પછી એને મિશ્ર વચન, તો કે ભાઈ આ શું છે, કેવું મિશ્ર વચન છે, તો કે ભાઈ આ તો ક્રિયાવર્તી શક્તિ કે છે ને, એટલે થોડુંક લીધું બહારનું ક્રિયાવર્તી શક્તિ. તો કે બધા સ્પેર પાર્ટ જેમ મોટરના ભેગા થાય અને મોટર ચાલે, બરોબર, એમ આ શરીર ચાલે, એમ આ આત્મા ચાલે, એમ લઈ લીધું મિશ્રમાં. તો કે આ બધા સ્પેર પાર્ટ ભેગા થયા, એમાંથી આ જીવ નામનો પદાર્થ જે અન્ય ધર્મો કે છે, અમે નથી કહેતા, અન્ય ધર્મો જે જીવ નામના પદાર્થ પાછળ દુઃખી થાય છે, અમે તો ખાઈ પીને મસ્ત રહીએ છીએ. ચાર્વાક તો એમ માને છે. ભરત, ચાર્વાક મત એમ માને છે કે ખાઓ પીઓ નાચો કૂદો મજા કરો, આ શું કર્મ પાછળ પડ્યા છો, અને આ મનુષ્ય બહુ છૂટશે તો પછી વળી નારકી મળશે, અને પછી કાગડા કૂતરાના અવતાર મળે, તો કે એ કાંઈ ન મળે, એ તો કાંઈ હવે એ કાગડા થાય, એ કાગડા મરીને વળી પાછા નવું પાછું બીજું મશીન એનું શોધે ને વળી ત્યાંથી ચાલુ થાય. મજા કરો. અને એ કયો મત છે? તો એ ચાર્વાક મત ક્યાં હોઈ શકે? ચાર્વાકમાં, માન્યતામાં. તો જૈનોમાં પણ એવી માન્યતાવાળા જીવો છે કે નહીં? શાંતિભાઈ, એવા જીવો છે કે નહીં? ખાઓ પીઓ ને મજા કરો. આ શું અત્યારે નાની ઉંમરમાં ધંધો લઈને બેઠા તમે, તો એ જૈન કહેવાય? નહીં કહેવાય. તો હવે જૈનમાં રહેનારાને જૈન કેવું? તો કે ભગવાન જે કરે તે ખરું, એને જૈન કેવું? ભગવાન ઈચ્છા, ભગવાનના ઘર આગળ આપણું કંઈ ચાલે નહીં. ઘરમાંથી કોઈ વ્યક્તિ ગઈ તો એમ કહે કે ભગવાનના ઘર આપણું કાંઈ ચાલે નહીં, તો ભગવાનને કરતા માન્યા મરણના, બરોબર, તો એને જૈન કહેવો કે નહીં? એક વાત. હવે ત્રીજી વાત, આ ક્રિયાકાંડથી ધર્મ થશે અને મારી મુક્તિ થશે, એને જૈન માનવો કે નહીં? આ સામાયિક પ્રતિક્રમણ, પોષદ, તપ, જાપ, અનુષ્ઠાન, પ્રતિષ્ઠાન, એનાથી ધર્મ માને તો એને જૈન કેવું કે નહીં? ન કેવું. કેમ ન કેવું? કેમ ન કેવું જૈન? જૈન પેલા કેવું કે નહીં? ન કેવું. કેમ ન કેવું? ક્રિયાકાંડથી મુક્તિ નથી. કેમ નથી? એમ રીઝન આપો. ક્રિયાથી કેમ મુક્તિ નથી? અન્યને કરતા માન્યું. બોલો શું છે? કેમ? શુભનું કારણ છે અને એ બંધનું કારણ છે. સાવ સાચી વાત. પણ એના મૂળમાં જઈએ હજી તો આપણને કંઈક નવું મળશે. દેહ તે માન્યું, મારું નથી. દેહ તે મારું નથી માન્યું. એના કારણ હજી શોધો, તમને મળશે, બહુ આનંદ આવશે. જુઓ કેમ ક્રિયાકાંડ આપણને કાર્યકારી ન થાય મુક્તિમાં. તમે થોડાક નજીક છો, પણ હજી એનાથી જરા બીજો પ્રકાર છે એમાં. હા બોલ. આત્માનો કે કંઈ કરે, બહુ નજીક, હજી એ પણ નજીક, વાત ખરી અને નજીક. હા, એ બરોબર. એટલે વાત બધી બરોબર, પણ શું છે મૂળમાં? એનો ઉત્તર સાચો એ છે
કે બે ક્રિયાનો પોતાને કરતા માને માટે તે કરતા હોઈ શકે નહીં. બે ક્રિયા થઈ ને કોની? બે પદાર્થ કયા? પૂદગલ અને દેહ પણ ન લ્યો, પણ પૂદગલ અને જીવ. સમજાણું? હવે આ એનો સાચો ઉત્તર છે. માટે એ ક્રિયાથી મુક્તિ ન થાય. બે પદાર્થની એક ક્રિયા થતી જે કંઈ જોવામાં આવે છે, કરવામાં આવે છે, અને પછી કરવામાં તો આવે છે, જોવામાં તો આવે છે, પણ માનવામાં આવે છે, એનું નામ મિથ્યાત્વ છે. અને એનાથી મોક્ષ થાય એ વાત સદંતર ખોટી છે. બે પદાર્થ થયા ને ભાઈ, સમજાણો? 6 દ્રવ્યમાં 2 દ્રવ્યનું એક કાર્ય થયું ને, કે મને એનાથી મુક્તિ થશે. તો અહીંયા કહે છે કે કેવળ ધ્રુવ વિઘ્ન રૂપે છે એમ કહો તો ચાર્વાક મિશ્ર વચન થયું. એ 7મો દોષ. હવે ઉત્પત્તિ અને વ્યયરૂપ કહેશો તો કેવળ ચાર્વાકનો સિદ્ધાંત, એ 8મો દોષ. એ તો ચાર્વાક એમ માને છે કે કાંઈ ઉત્પન્ન થતું નથી, બસ એ તો તૈયાર થાય છે બધું માલ, અને પછી અહીંયા આવે છે, અને પછી એની ક્રિયાવર્તી શક્તિ જે છે તે પૂરી થઈ જાય છે, અને પછી જીવ અહીંયાથી ચાલ્યો જાય છે. એમ તો નથી કહેતા, પણ આ પડી રહે છે બધી, એમ આ બધું પડી રહે છે. પછી એ ચાર્વાકનો સિદ્ધાંતનો 8મો દોષ. હવે આગળ ઉત્પત્તિમાં ના. હવે કોઈનો ઉત્પાદ થયો નહીં, બાબો આવ્યો નહીં, અને વ્યય ના, એનો નાશ પણ થયો નહીં, અને ધ્રુવતા પણ રહી નહીં. પાછી ત્રણેયની હા કહી, પહેલા ના કહી પછી હા કહી, એના પુનઃરૂપે 6 દોષ થઈ ગયા બધા. પહેલા હા પાડી છે ને, પહેલા ખ્યાલ છે? હા. પછી ના પાડી, અહીંયા છે લખ્યું છે, પહેલા ના પછી હા. તો હવે એ તો સ્યાદવાદ રહ્યું નહીં સાચું. હવે આમાંથી સ્યાદવાદ આપણે કાઢવું પડે. તો કે સ્યાદવાદનો અર્થ એ છે કે સ્વને સ્વ જાણે, પરને પરનો નિર્ણય કરી અને સ્વનો આદર કરે, અને પરને પરથી ન થાય એવો નિર્ણય કરે, એનું નામ સ્યાદવાદ છે. રાગથી ન થાય, વિતરાગથી થાય, આ બધા સ્યાદવાદ શબ્દો છે. ભગવાન મારું કાંઈ ન કરે, મારું મારે કરવું પડે, આ બધો સ્યાદવાદ છે. હવે એમ માની લે કે ભગવાન કરશે મારો, તો જૈન દર્શનનું અનેકાંતવાદ રહ્યું નહીં. તો એને જૈન કેવું? આપણે કહી શકીએ કે નહીં એ લોકોને કે તમે જૈન નથી, કેમ કે તમે આ વાત જ ખોટી માનો છો. તમે એમ સમજો છો કે ભગવાન અમારું કાર્ય કરશે, તે માહેલો એક અંશ જો આપો તો તે માટે શાબાશી. આમ બોલો તો છો, મોહન વિજયજીના સ્તવનમાં આવે છે કે એ માહેલો એક અંશ જો આપો તો તે માટે શાબાશી. ભગવાન તમને શાબાશી તો આપું કે તમારામાંથી થોડુંક મને આપી દો. આવે જો એ આવે તો દુઃખ પણ મળે. તો ઘરવાળાનું દુઃખ બેનો લઈ લે, તો કે ના તમને નથી આપવું, હું લઈ લઉં છું. તો એમ થવું જોઈએ. જો મુક્તિ આપે ભગવાન તો બીજા એ કર્યું એમ થઈ ગયું ને. તો માટે જૈન દર્શનનું અનેકાંતવાદ રહ્યું નહીં. આવું છે શાંતિભાઈ. અત્યાર સુધી તો આજ માન્યું હતું ને ભગવાન આપણું કરશે. અને ત્રીજી વાત, શંખેશ્વર દાદા પાસે દર પૂનમે જઈને માંગણી કરવી કે પ્રભુ મારું કલ્યાણ કરજો, તો એને જૈન કહેવાય? જાવું ખરું, પણ આવી માન્યતાએ જાવું તો એને ખરું કહેવાય? તો એ સદંતર ખોટું. તો એ જૈન દર્શનમાં નથી એમ કહી શકીએ આપણે. તો કેટલા બાદ થાય હમણાં જૈન દર્શનમાં? અહીંયા બેઠેલા સિવાય બધા આઉટ.
શાંતિભાઈ, કઠણ છે આ, બહુ કઠણ છે આ. કાલે આવ્યા હતા ને, બેન આવ્યા હતા કાલે, 4-5 જણા આવ્યા હતા કાલે, હાલા પરથી આવ્યા હતા. તો અમારા મિત્ર છે ને મહોદય સાગરજી મહારાજ સાહેબ, એ અમને યાદ કરતા હતા. તો કે સાહેબ તમને યાદ કર્યા એમણે ગયા એટલે. કીધું તમને જઈને પૂછશે તમને, તો કે ત્યાં શું લઈ આવ્યા, તમે ત્યાંથી કાંઈ લઈ આવ્યા છો? તો મેં કીધું પૂછવાનું, તમારે અનુકૂળ સંજોગ હોય ને એકલામાં બેઠા હોય તો પૂછવાનું કે આમાં 600 માણસ આવ્યું પ્રવેશમાં, અને એમાં જે કાંઈ આમાં ક્રિયા થઈ તો એને ધર્મ કેવો કે કર્મ કેવો? કારણ કે બધા ધર્મ સમજીને આવ્યા છે કે આમાં ધર્મ થશે, સમજીને આવ્યા છે બધા 600 જણા. 200-300 મુંબઈથી આવ્યા હોય, 300 અહીંયાના આજુબાજુના હોય, બધા ધર્મ સમજીને આવ્યા હોય. તો એમને તમને પૂછવાનું કે આજે પ્રસંગ આખો થયો તે ધર્મનો કે કર્મનો? આકરું પડે ભરત, બહુ આકરું પડે, એનો જવાબ બહુ આકરો છે. આ આપણા માટે વાત છે, બીજા માટે વાત નથી. જાણો, આ જે 18 દોષથી આપણને જે અત્યારે રહિત થવું છે એ આપણા હિત માટે આપણે વાત કરીએ છીએ. આ જે પ્રસંગ લઈએ છીએ ત્યારે ક્યારેક એવું ન થાય કે આપણે પણ ખરેખર તે સમયે માનતા થઈ જઈએ. કેમ કે હવે આપણા છે ને ત્યાં નવા વાસમાં આપણા જશે ને, તો ત્યારે એમ થઈ જાય કે આપણે જરાક ધર્મ થઈ ગયો, લ્યો જરા જઈ આવ્યા. તો કેમ ન થાય ધર્મ? ના તો બધા પાડો જ છો, તો સવાલ નથી. પણ હવે અમને કહો કે ધર્મ કેમ ન થયો? બોલો પ્રેમજીભાઈ, ધર્મ કેમ ન થયો? આત્મતત્વની ક્રિયા નથી એટલે. ને આત્મતત્વની ક્રિયા હોય તો ધર્મ થાય, તો ધર્મ થાય. તો અહીંયા એક વાત એવી આવે છે કે પરિણામ માત્ર બંધનું કારણ છે. તો આત્માના પરિણામ જે કંઈ છે એ બધા બંધના કારણ છે. તો ત્યાં શું લેવું પછી? બહુ સરસ, બહુ કઠણ છે. ધર્મ નામે વાત તો બહુ સહેલી છે, પણ ધર્મ એટલે શું એ સમજવું બહુ કઠણ છે. શાસ્ત્રોમાં કથન છે કે પરિણામ માત્ર બંધનું કારણ છે. પ્રવચન સારમાં બહુ ચોખ્ખું કહ્યું છે કે પરિણામ માત્ર બંધનું કારણ. અને એક જગ્યાએ એમ કહ્યું કે પરિણામ તે થાકનું કારણ નથી. પરિણામથી માણસ થાકે નહીં. એ વળી હું પરિણામની સાથે એકત્વ કરે તો થાક, બાકી પરિણામ તો વસ્તુનો સ્વભાવ છે. નહીં સમજાણું? આ જરી થોડીક વાતો સારી છે, સમજવા જેવી છે. થોડા જણા છીએ ને એમાં આ ચાલે, જાજા જણામાં તો ચાલે જ નહીં. સમજાણો? શું કીધું? પરિણામ તે થાકનું કારણ નથી, કેમ કે પરિણામ તે વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ એટલે 6 દ્રવ્યના પરિણામ સમયે સમયે પર્યાયમાં થયા કરે છે, એ એનો સ્વભાવ છે. પણ પરિણામની સાથે જેણે એકતા કરી એને થાક લાગે છે. હવે ધર્મ કરવો હોય તો પરિણામની સાથે એકતા કરવી નહીં તો થાક ન લાગે અને ધર્મ થાય. કેમ કે થાક એ કર્મનું કારણ છે અને આનંદ એ શાંતિ ધર્મનું કાર્ય છે. તો અમે એમ પૂછીએ છીએ કે આપણે જઈશું ત્યાં નવાવાસ તો થાક લાગશે કે નહીં લાગે? મન થાકશે કે નહીં થાકે? શરીર થાકશે કે નહીં થાકે? પૂછી જોવું આપણને. પરિણામની સાથે એકતા ન કરવી એ મુખ્ય વાત જૈન દર્શનની શ્યાદ વાત છે. પરિણામ થયા કરે છે, દર સમયે પરિણામ થયા કરે છે, પણ પરિણામને પરિણામ રૂપે જોવા
પોતા રૂપે ન જોવા. પરિણામને હું જોનારો છું એટલું કદાચ આવે તો ભલે આવે, પણ પરિણામને હું કરનારો છું એવું તો ન જ આવવું જોઈએ. તો પછી આ જે ક્રિયા થઈ કોઈ પણ પ્રકારની, બે દ્રવ્ય મળીને એક ક્રિયા થઈ, તો એને જો જીવ પોતાનું માને તો ધર્મ ક્યાંથી થાય? તો ધર્મ થયો જ નહીં. કૃપાળુદેવનું પદ નથી, જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ બીન સુપ્રતીત ફણે જેને બંને સમજાય છે. જળ ને ચૈતન્ય બંને. જળ એટલે શું? જેમાં પ્રાણ નથી, ચેતન નથી, એ બધા જળ પદાર્થો છે. અને ચૈતન્ય કોણ? કે જેમાં જળનો કોઈ એક અંશ નથી, પૂરેપૂરો ચૈતન્યથી પોતે પરિપૂર્ણ, એમાં જાણન સ્વભાવ અને જ્ઞાયક સ્વભાવ જ્યાં પૂરેપૂરું ભર્યું પડ્યું છે એને ચેતન કહેવાય. તો બે પદાર્થ ભિન્ન છે અને એક માન્યા તો ધર્મ તો ન થયો પણ કર્મ થયો. અને બેને અનુસરતું જે કંઈ પણ કાર્ય થયું એની સાથે એકત્વ કરવાથી થાક લાગ્યો. થાક લાગ્યો એટલે સંસાર વધ્યો. ચોખ્ખી વાત, થાક લાગ્યો એટલે સંસાર વધ્યો. બે પદાર્થને જુદા જોવાની પોતાના જ્ઞાનની ક્રિયા એ રીતે થઈ એમ સમજી કરી અને પોતે જો સ્વસ્થ રહ્યો તો તે પર્યાય તે સમયની ધર્મમય થઈને પાછી પોતામાં પોતે સમાઈ ગઈ. એ ભરત આ ધર્મની વાત છે. હવે ત્યાં સુધી લોકો પહોંચે તો એને ધર્મ ખ્યાલમાં આવે, નહીંતર તો ધર્મ અને કર્મ વચ્ચે આંતરો તો કાંઈ જ નથી. કાંઈ જ આંતરો નથી. આટલો જ આંતરો છે. કેટલો છે કે પર સંબંધીને ગ્રહણ કરતી એવી પર્યાયની સાથે પોતે એકતા કરી અને એનું પોતે માન્યું કે આ મારી પર્યાય છે એવું જે માનવાપણું થયું તે કર્મ. અને એને પોતાનું માન્યું પણ એકદમ સ્પષ્ટ અને શુદ્ધ માન્યું, એમાં જે જ્ઞેયનો વિભાગ દેખાય છે તે મારો નથી, પણ જે જ્ઞાન છે તે મારું છે. આવું તત્સમયે પોતે જણકાર ઉપયોગની મુખ્યતાએ પોતાના લક્ષ્યગત આ વાત કરી એને અહીંયા ધર્મની પર્યાય પ્રગટી એમ કહેવામાં આવે છે. અને લોકો કહે કે સાહેબ આવો ને ત્યાં અમારે પ્રવેશ છે. કોનો પ્રવેશ છે? કોના પ્રવેશમાં આવીએ? કોનો પ્રવેશ છે? બાપુ શું છે? લોકો હજી સમજતા નથી. નિમંત્રણ આપે, ભલે આપે, વાંધો નહીં નિમંત્રણ, પણ વિચાર તો કરો પ્રભુ. ચાલો આગળ. ઉત્પત્તિમાં ના, વ્યયમાં ના. હાજી, તો એ પારિણામિક કહેવાય. એ પારિણામિક સંબંધોને લઈને આવતી જે પર્યાય એ તો બંધનું કારણ નથી, પણ પરિણામ માત્ર બંધનું કારણ. એટલે અત્યારે સામાન્ય માણસને પરિણામ જે કંઈ થયા કરે એ બંધનું એમ. તો આ 6 એના પુનરૂપે 6 ડોઝ એટલે સરવાળે 14 થઈ ગયા. બરાબર. કેવળ ધ્રુવતા જતા
તીર્થંકરના વચન તૂટી જાય તે 15મો દોષ. કોણ છે ધ્રુવ? ધ્રુવ કોણ છે પ્રેમજીભાઈ? હે? આત્મ પોતે. પોતે આત્મા ધ્રુવ સ્વરૂપ છે. કેવો છે ધ્રુવ? અખંડ, એક રૂપ, સદાય, ક્યારે પણ કોઈની સાથે ન ભળતો એવો આ પદાર્થ. એમાં કોઈ ન ભળે, ઈ કેમાં એ ભળે નહીં, એવો ધ્રુવ છે. તો ધ્રુવ કોણ છે? આત્મા. ને હું કોણ છું? આત્મા. તો ધ્રુવ કોણ છે? ધ્રુવ પોતે. કેમ ગભરાવ છે? આ તો અમે આડું પૂછ્યું છે પંડિતાઈની જેમ. તો કે આત્મા છે તે ધ્રુવ સ્વરૂપ છે, અને ધ્રુવ છે તે આત્મા છે, અને હું કોણ છું? હું ધ્રુવ છું, હું અખંડ છું, એક રૂપ પદાર્થ છું. મારી સાથે કોઈ બીજો ભળે નહીં ને હું કોઈમાં ભળું નહીં. વાત કરું કે આ મારા ઘરવાળા છે, આ મારા જમાઈ છે, આ મારી દીકરી છે, આ મારો દીકરો છે, પણ એનાથી કાંઈ દીકરો થઈ જતો નથી, પુત્રવધુ થઈ જતી નથી, જમાઈ મારો થઈ જતો નથી, ભાઈની દીકરી મારી થઈ જતી. દુઃખ છે ને? શું છે એનું? દુઃખ છે ને? તો એને આ વૈરાગ્યનું વેદન લ્યો. પણ મારું હોઈ શકે નહીં. કૃપાળુદેવે 506 પત્રમાં લખ્યું છે. જો આમાં 506 જુઓ. છેલ્લો પારિગ્રાફ છે, વાંચો જોઈએ પ્રેમજીભાઈ. 506 407 પાના પર. પાનું 407. ગૃહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. બોલો, વિપર્યાસ બુદ્ધિ એટલે મિથ્યાત્વ છે. બહેન બોલો, આ મિથ્યાત્વનું પોટલું છે. બોલો, લેવો છે નહીં ને? સોનું જ જોઈએ છે ને કે છાણ જોઈએ છે? મૂકી દો હવે. હા, મૂકી દો. અને હવે પછી અહંતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ્ય ઉપસમ ઉદ્ભવે છે ત્યાં મન પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગ્રહ કુટુંબાદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કસાય ક્લેશ તેનું મન થવું તે ઉપસમ છે. આપણને ખ્યાલ ના આવે. હવે એમાં આપણે આટલો બધો ભાવ કરીએ અને એમાં મમતા કરીએ તો આપણને કસાયનો ખ્યાલ ના આવે. એ કસાય છે, એનો બંધ પડે છે. કસાય છે. કસાય કોને માનીએ આપણે? ક્રોધને, માનને, માયાને, લોભને. બરાબર? પણ આ કસાય છે એમ માન્યો? આ પણ કસાય છે. કોઈને મારા માનવા અને માનીને એની સાથે એકત્વ કરી અને રાગના કારણ રાખવા, દ્વેષના કારણ રાખવા, એ કસાય છે. એનાથી મિથ્યાત્વનો બંધ પડે છે. એક બાજુ છૂટવા આવ્યા છીએ અને બીજી બાજુ બંધાવા જઈ રહ્યા છીએ. કૃપાળુદેવે લીધું છે એક જગ્યાએ, કયા પત્રમાં છે કે આ આત્મા કોઈનો પુત્ર. ક્યાં છે? અહીંયા છે, અહીંયા ક્યાંક આજુબાજુ છે. પિતા પુત્ર કોઈએ જોયો નથી, ભાળ્યો નથી એમ છે. હે? હા, એ તો છે, પત્ર છે કે કોઈએ જોયું નથી એમને, કે પુત્ર થતો ને પત્ની થતી જોયું નથી. છે, અહીંયા જ ક્યાંક છે. આ છે 27મા વર્ષમાં, ક્યાંક જોઈ લેજો પછી છે. પણ બસ ભાવ આ જ છે કે આ જીવે કોઈને પત્ની રૂપે, કોઈએ પતિ રૂપે, પિતા રૂપે થતો જોયો નથી. ભગવાને જોયા નથી. કોઈનો આ બાપ છે, કે કોઈનો આ દીકરો છે,
કે કોઈની આ દીકરી છે એમ ભગવાને જોયું નથી. કેવળ ધ્રુવ જતા તીર્થંકરના વચન તૂટી જાય એ 15મો દોષ. જો ધ્રુવ જ ન રહ્યો તો તીર્થંકરના વચન કેમ તૂટ્યા? અન્ય ધર્મીઓના ભગવાનના ન તૂટ્યા ને તીર્થંકરના જ કેમ તૂટ્યા? 6 દર્શન જોયા છે? ષટ દર્શન સંક્ષેપમાં ષટ દર્શન પણ તે હવે જોયા છે તો આ ખ્યાલ આવશે. પ્રશ્ન બરોબર છે, જવાબ પ્રશ્ન બરોબર છે કે તીર્થંકરના જ વચન કેમ તૂટ્યા? અહીંયા ભગવાનના વચન તૂટ્યા એમ કેમ નક્કી થતું? ભગવાન તો બીજા બધા ધર્મોના અલગ અલગ ભગવાન છે. કોઈ કૃષ્ણને કોઈ માને, કોઈ શિવને માને, કોઈ બુદ્ધને માને, કોઈ ઈસુને માને, કોઈ મહેમદને માને, તો એના કેમ નામ ન લીધા? અહીંયા તીર્થંકરના જ વચન તૂટી ગયા એમ કેમ કીધું? આપણા માટે ડેન્જર છે જરા, આ સમજવું પડે. નહીંતર તીર્થંકરના વચન તૂટી જાય તો મારી પાસે રહ્યું શું? શું રહ્યું ભાઈ? આ કેમ તીર્થંકરના વચન લીધા અહીંયા 16 વર્ષની ઉંમરમાં? બીજા ભગવાન ઘણા હતા તો કોઈના નામ નહીં લેતા તીર્થંકર શબ્દ મૂક્યો. ભગવાન શબ્દ મૂક્યો તો હજી બધાના ભગવાન હોય, પણ તીર્થંકર શબ્દ તો જૈનના જ. સુખી છે જો કેવળ ધ્રુવતા જતા તીર્થંકરના વચન તૂટી જાય તે 15મો દોષ. વિચાર કરો, ધ્રુવ આત્મા પોતે અખંડ ખૂંટો, હવે એ જો ખરેખર જતો રહે, એનું જ પોતાને ધ્યાન ન હોય, ખ્યાલ ન હોય, લક્ષ્ય ન હોય, એના ગુણધર્મ ખબર ન હોય, તો તીર્થંકરના વચનો પણ ગયા. તીર્થંકર તો ગયા, પણ એની ઓમકાર ધ્વનિ ગઈ, દેશના લબ્ધિ ગઈ, શાસ્ત્રો બધા ગયા, કાંઈ રહ્યા નહીં. પછી ભલે ને શ્રવણ કરે તો પંડિત થાય, પણ આ વાતની શ્રદ્ધા જો બરોબર ન લે તો આ બધું રહ્યું નહીં. ભલે ને 50 વર્ષનો સંયમિત જીવન ગાળે અને સંયમથી મુક્તિ માને તો તીર્થંકરના વચનનો અભાવ થઈ ગયો. સંયમથી મુક્તિ માને, સંયમ વગર મુક્તિ ન હોય એમ આવે, પણ સંયમથી મુક્તિ માને તો વાંધો છે. સંયમ વગર મુક્તિ ન હોય તો ત્યાં સુધી હજી બરોબર છે, અપેક્ષિત કથન છે. સમજાય છે? આ રંજુભાઈ સમજાય છે ને? સંયમથી નહીં, પણ સંયમ હોય એની ના નહીં, પણ એનાથી જો મુક્તિ માને તો તીર્થંકરના વચન રહ્યા નહીં, તીર્થંકર પણ રહ્યા નહીં. પછી ભલે ને દિવસમાં માળા 2-4 ફેરવી લે, ઉપવાસ કરી લે, જાપ કરી લે, ટીલા ટપકા કરી લે, પણ ભગવાન એની પાસે છે નહીં. કેમ કે એને ધ્રુવ તત્વ જે અખંડ ખૂટો છે એમ માન્યો નહીં. કોઈ પણ પ્રકારની ક્રિયા એમાં બેસે નહીં. કોઈ પણ પ્રકારની ક્રિયા એમાં બેસે નહીં. તમને એમ થશે કે ધ્યાન કરું તો એ તો એમાં જશે કે નહીં જાય? ધ્રુવમાં અખંડ પદાર્થ છે, ખંડ કદી થતો નથી, પણ એની જ્ઞાન જે ક્રિયા છે તે ખંડ થતી જોવામાં આવે છે, તે પર્યાય સંબંધીનું છે. પણ અખંડ જ્ઞાન તો એવું છે કે એમાંથી કદી પણ બીજા પદાર્થની સાથે એકતા કદી થતી નથી. શું કીધું સમજાણો? અખંડ ધ્રુવ જે નથી માનતો તે તીર્થંકરને માનતો નથી. મહેશભાઈ કઠણ છે આ હાલવા. કોઈ પણ પ્રકારની યોગની ક્રિયા, ધ્યાનની ક્રિયા પણ જો એ માને કે હું આત્માનું ધ્યાન કરું છું, એવા પ્રકારની જો માન્યતા હોય તો તે તીર્થંકરને માનતો નથી. યોગ તો બહારના દૂર રહ્યા બધા. ધ્યાનની ક્રિયામાં મારું કલ્યાણ થશે એમ જો માને, જો આ માનવાની વાત છે, ધ્યાન નહીં કરવાની વાત નથી. કેમ કે વસ્તુ એવી છે ધ્રુવ તત્વ
કે બહારથી કાંઈ પણ અંદર પ્રવેશશે નહીં. એ અપેક્ષાએ તો એટલે સુધી કીધું કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક દર્શનને પણ ધ્રુવ તત્વમાં રહેવા માટે જગ્યા નથી. તો પછી વાત ક્યાં છે? એક વાત. બીજી વાત એમ છે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું, તો કેવળ જ્ઞાનની અવસ્થાને તારા ધ્રુવ તત્વમાં રહેવાની જગ્યા નથી. અને તું માને તો તીર્થંકરથી બહાર, તને તીર્થંકર છે જ નહીં. જા સાઈક સંકિત હોય કે કદી જાય નહીં એવું, એવા સંકિતની પર્યાયને પણ ત્રિકાળી ધ્રુવ તત્વમાં રહેવાની જગ્યા નથી. કેવળ જ્ઞાનની અનંતી પર્યાયોને રહેવા માટે અંદર ધ્રુવ તત્વમાં જગ્યા નથી. આ માને તો તીર્થંકરને માને અને આ દોષ જાય, અને એમ ન માને તો તીર્થંકરને જેને માન્યા ગજબ છે ને બાપા, હું કરે. એક સમયની પર્યાય જેટલો આત્મા નથી, અને એક સમયની પર્યાયમાં જે આવે તે પર્યાયનું ખજાનો છે. એ પર્યાયનો ખજાનો છે, આત્માનો નહીં. અખંડ ખૂટો છે, એમાંથી બહાર આવે પર્યાય દ્વારા, પણ એમાં કાંઈ જાય નહીં. એમાંથી બહાર આવે પર્યાય દ્વારા, અને એ પણ બધું ના આવે, કેમ કે આત્માના અનંત ગુણો છે. તો અનંત ગુણમાંથી એનું રૂપ બહાર આવે, પણ કોઈ ગુણ બહાર આવે નહીં. કોઈ એક ગુણ બહાર આવે નહીં, એનું રૂપ આવે પર્યાયમાં. દાખલા તરીકે સુખ ગુણ છે તો સુખ ગુણનું રૂપ આવે, આનંદ છે તો આનંદ ગુણનું રૂપ આવે, જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણનું રૂપ આવે, દર્શન છે તો દર્શન ગુણનું રૂપ આવે, સ્વચ્છતા છે તો સ્વચ્છતાનું રૂપ આવે. આ માને નહીં, એને તીર્થંકરને માન્યા નહીં. પછી ભલે ને ચૈતવંદન 6 વખત દિવસમાં કરે. ભરત આ કઠણ છે. હાલો, વિતરાગ માર્ગ બહુ કઠણ. અને આ માનવું સહેલું છે, આ માનવું સહેલું છે, બહુ સહેલું છે. મારા ઘરમાં મારા સગાવાલા અગર અમે જેટલા છીએ કુટુંબમાં એટલા આવી શકે, બીજો કોઈ આવી શકે નહીં. અને આવે તો 1 રાત રહે, વધુ રહે નહીં, 2 રાત રહે, 3 રાત રહે. બરોબર છે આ વાત? મારા ઘરમાં હું રોજ બધાને બોલાવું છું, નથી બોલાવતો ને? કેટલાક તો આવે તો પોસાય બી નહીં આપણને. હવે જુઓ, અહીંયા રાગ દ્વેષ પોસાય છે, કસાય પોસાય છે, માન પોસાય છે, સ્વચ્છંદ પોસાય છે. પણ કોઈ સગોવાલો ઘરે 4 દિવસ વધુ રહી જાય તો પોસાતો નથી. તેમાં પણ પ્રકૃતિ જરા નબળી હોય તો બિલકુલ પોસાય નહીં. આ તો નબળી પ્રકૃતિવાળાને સાચવો છો તમે. આ કસાયો બધા નબળી પ્રકૃતિવાળા છે. એ ઘરમાં હશે તો ધન લૂંટી લેશે તમારું. પણ સાહેબ તમે તો કહો છો ને અખંડ, તો કાંઈ એમાં અંદર પ્રવેશે નહીં. હા, એ પ્રવેશે નહીં, પણ તમે પ્રવેશ આપો છો એની વાત ચાલે છે. એ નથી પ્રવેશ્યા, પણ તમે પ્રવેશ આપો છો. એ બરોબર છે, તમે પ્રવેશ આપો છો. એ નથી પ્રકૃતિ સારી. એમને ઘરમાં 1 રાત 2 રાત ઠીક છે, પણ વધુ રાત રહેવા જેવા નથી. એમની પ્રકૃતિ જરા બરોબર નથી. પણ એ પ્રકૃતિવાળાને પણ તમે સહારો આપો છો. નિરંતર દિવસમાં કેટલાય વખત તમે આપો છો. એ વાતનું જો લક્ષ્ય ન હોય તો વિતરાગના વચનો કે તીર્થંકરનું પ્રમાણ તમારી પાસે કાંઈ છે. ભલે સામાયિક ગમે તેટલા મોઢે આવડતા હોય, પ્રતિક્રમણ આવડતા હોય, 50 વર્ષનું સંયમિત જીવન હોય, પણ તમે તીર્થંકરને માનતા નથી. માન્યતામાં છે, કરવાની કોઈ ના નથી. આવું માનીને કરવાનું છે, કરવાની કોઈ ના નથી. માન્યતામાં આ બધું પડ્યું છે. જ્ઞાન સમ્યક નિર્ણયે રહ્યું છે અને એને રાખવા જેવું છે. તો એટલા માટે આ કૃપાળુદેવે આ મોક્ષમાળામાં 16 વર્ષની ઉંમરમાં આ મૂકી દીધું છે કે જો શરૂઆત સાચી હશે તો અંત સાચો.
આનાથી તમે શરૂઆત કરશો તો અંત સાચો, અને નહીંતર શરૂઆત ખોટી તો બધું ખોટું. એકને એક 4 કર્યા ભરત, પછી બધા દાખલા સાચા, પણ પેલા એકને એક 4 કર્યા ને 2ના બદલામાં, તો બધું ખોટું. પછી જિંદગીભર જે કંઈ ધર્મના નામે કરો એ બધું ખોટું. આવા નિર્ણયો રાખીને તમે જો પ્રવર્તો જ્ઞાનમાં, બધું સાચું. અને એક વાત સમજી લો, આ વાત બધા માટે નથી. જેને શ્રદ્ધા છે તીર્થંકરની વાણીમાં, એના માટે આ વાત છે, બીજા માટે વાત પણ નથી. ભગવાનની વાણીમાં હોવું જોઈએ, શ્રદ્ધા સંપૂર્ણ હોવી જોઈએ કે એના સિવાય વિશ્વમાં બીજી કોઈ વાત સાચી હોઈ શકે, તીર્થંકર પરમાત્મા સિવાય બીજી કોઈ વાત સત્ય હોઈ શકે નહીં. ગમે તેટલા દેવ હોય વિશ્વમાં, અમને એમ થશે અત્યારે ઈસુને માનનારા અરબ છે માણસો, અરબ પણ ખોટા, બધા ખોટા સિક્કા છે, એ પાછા આવવાના છે, એ ચલણમાં વપરાશે નહીં. આવો નિર્ણય પોતાને કરવો. અહીંયા લાખ માણસ આવે, કોઈ અહીંયા તમારે શું કહેવાય તમારું ઓલું ડાયમંડ જ્યુબિલી ગાર્ડનમાં 25,000 માણસો હોય, હા, અને અહીંયા 5 હોય, હે, સમજાય? તો એ 25,000 અને 5 એમાં સત્ય શું છે એને જે તારવે એને ધર્મ હોય. સમજાય? એને નિર્ણય કરવો પડે કે આ 5 છે એ સાચા છે કે 25,000 બેઠા છે એ સાચા છે. તો એના નિર્ણય માટે અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરીને આ બધો નિર્ણય કરવો પડે. તો અહીંયા વાત છે, તીર્થંકરના વચન તૂટી જાય તે 15મો દોષ. ખતરનાક છે. હું કોઈકનું કરી શકું, કોઈક મારું કરી શકે, ગુરુ મારું કરી શકે, હું ગુરુની સેવા કરી શકું, આ બધું છે ખરું હો. પાછું એમાં એવું નહીં, છે ખરું. આ જ્ઞાનને રાખીને બધું કરવાનું છે. ભગવાન પાસે જવાનું, પૂજા રોજ કરવાની, અભિષેક કરવાનો, પણ ત્યાં એમ માનવું નહીં કે ભગવાન મારું કાર્ય કરશે, ભગવાન મને મુક્તિ આપશે, એમ માનવું નહીં. કરવું બધું જ્ઞાન ચોખ્ખું રાખો. આ બધી વાતો એટલા માટે છે હો, કાલે બધું કરતા છોડી દેશો તો અમને દોષ લાગશે, છોડી દેશો તો. એ નહીં કરવાનું, કરવાનું બધું, પણ જ્ઞાનને યથાર્થ રાખીને, સમજણને. તો આ 15મો દોષ. હવે ઉત્પત્તિ ધ્રુવતા લેતા કર્તાની સિદ્ધિ થતા સર્વજ્ઞ વચન તૂટી જાય તે 16મો દોષ. ઓલામાં શું આવ્યું, ધ્રુવમાં શું આવ્યું ભરત? કે એની અંદર કાંઈ પણ ક્રિયા તમે કરો તે ક્રિયા એમાં જતી નથી, છતાં પર્યાયનું પર્યાયથી મિલન થાય એ વાત એટલી જ સત્ય છે. અને એનાથી થયેલો જે પોતાનો બુદ્ધિગમ્ય નિર્ણય, એ નિર્ણયની વાત તમને પહોંચે, ધ્રુવને પહોંચે, અને એમાંથી પર્યાય બહાર આવે ત્યારે તેની અનુભૂતિ થાય. એમ વસ્તુ વ્યવસ્થા છે. એક વાત રહી ગઈ વળી પાછું તું કે ભાઈ એમ પહોંચે છે તો શું પહોંચે છે? તો કે એની પર્યાય એને પહોંચી વળે છે. પર્યાય એટલે અવસ્થા, તત્સમયની અવસ્થા એને પહોંચી વળે છે. અને એ પહોંચી વળેલી અવસ્થા ધ્રુવને માલ પહોંચાડે, ત્યાંથી જે ધ્રુવમાંથી ખજાનો આવે એને અહીંયા સમ્યક દર્શન કહેવામાં આવે. સમ્યક દર્શનની પર્યાયમાં સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનની પર્યાયમાં સમ્યક દર્શન નથી, ખજાનો એનો છે, ધ્રુવનો. અને છતાં ધ્રુવે કાંઈ કર્યું નથી. તત્સમયની જીવની યોગ્યતાને પાત્રતાએ આ બધું વસ્તુ બની છે એમ પણ માનવું, તે સમયે ભૂલવું જોઈએ નહીં. કારણ કે અહીંયા તો પહેલી વાત આવી ગઈ, સમ્યક દર્શનની જગ્યા નથી ત્યાં ત્રિકાળ ધ્રુવમાં. કેવળ જ્ઞાનને નથી, લો ને આ વાત છે. કેવળ જ્ઞાનની પર્યાયને ત્યાં જગ્યા નથી. હા, એની પર્યાયો અનંતી છે, દ્રવ્ય ગુણ પર્યાય છે, પણ બધી પારિણામિક ભાવને અનુસરનારી છે. કેવળ જ્ઞાનને અનુસરનારી પર્યાય નથી. વાત તો કરી જોજો, બહાર દરવાજાની બહાર કાઢશે, ઉપાશ્રયમાં આવ્યા છો તો ખબરદાર છે, હા એમ કરીને કહેશે.
છે બાપુ. હવે ઉત્પન્ન અને ધ્રુવ એ બે લેવો, આમાં વ્યય ના આવ્યો, સમજાણું? આમાં ઉત્પન્ન અને ધ્રુવ એ બે વસ્તુ આવે. કર્તાની સિદ્ધિ થતા સર્વજ્ઞ વચન તૂટી જાય તે 16મો દોષ. કોણે ઉત્પન્ન કર્યું? કોઈકે તો ઉત્પન્ન કર્યું ને. આપણને કોઈકે તો ઉત્પન્ન કર્યું હશે કે નહીં કર્યું હોય? નથી કર્યું, તો સારી વાત. અને પછી તે સમયે ધ્રુવ ટકી રહ્યો, તો હવે પછી ધ્રુવ તો રહ્યો નહીં ને, ધ્રુવ તો ઉત્પન્ન થઈ ગયો. સમજાણું? શું? ધ્રુવ તો ઉત્પન્ન થઈ ગયો, હવે ધ્રુવ તો રહ્યો નહીં, માત્ર ઉત્પન્ન રહ્યું, જે છે દેખાય છે ઈ. એમ જો માનીએ તો અહીંયા કે છે કે સર્વજ્ઞના વચન તૂટી ગયા, કર્તાની સિદ્ધિ થઈ ગઈ. કોણ કરતા? હવે એમાં કરતા શોધો, કરતા શોધો. હે? નજીક છો. કરતા એટલે તત્સમયની તમારી સમજણની જે યોગ્યતા હતી એમાં કરતાપણું આવી ગયું. કોઈ કરતા નથી અને છતાં તમારે કરતાપણું તમે માની લીધું, ઈ એનો કરતા. તમારી માની લીધું તમે, ઈ એનો કરતા. આટલી છણાવટ પહેલા નહોતી આવી, હમણાં આવી વળી. તત્સમયની પર્યાય, તત્સમયની પર્યાય અને એમાં જીવની યોગ્યતા. એ અહીંયા કે છે કે કર્તાની સિદ્ધિ થઈ. આ કર્તાની સિદ્ધિ થઈ. કર્તા ન 6 દ્રવ્યમાંથી કોઈ કર્તાની વાત નથી અહીંયા. અચ્છા, 9 તત્વોમાં પણ કર્તાની વાત નથી, કર્મ ધર્મની પણ કર્તામાં વાત નથી. કર્તા તે સમયે તત્સમય તમારી જ્ઞાનની યોગ્યતા, એમાં જે નિર્ણય એ તેનો કર્તા. સ્વતંત્ર છે ને ભાઈ, કર્તા સ્વતંત્ર છે, પણ છતાં એની પાછળ પણ કોઈ છે તો અજ્ઞાન અહીંયા મૂકી દે. અજ્ઞાન, મિથ્યાત્વ. ઓહો, શાંતિભાઈ સમજ્યા પછી બહુ સહેલું છે. કૃપાળુદેવનું બોલ છે, સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્કિલ. ધર્મ જ ન થાય. તમે જો આ સમજો નહીં તો ધર્મ થવાનો જ નથી. સમજી લેજો, ધર્મ નહીં થાય. કર્મની સ્થિતિ ઊભી છે, એ થયા કરશે, ધર્મ નહીં થાય. ધર્મ તો સમજણમાં લેવા માટે છે, અને આ બધા શાસ્ત્રો સમજ માટે છે. તો કર્તાની સિદ્ધિ થતા સર્વજ્ઞના વચન તૂટી જાય. હા, એ 16મો દોષ. હવે ઉત્પત્તિ અને વ્યય એ રૂપે પાપ પુણ્યાદિકનો અભાવ, એટલે ધર્મ અધર્મ સગળું ગયું, એ 17મો દોષ. હવે જો 15મી વાત માની તો 16માં બધાનો નાશ. કાંઈ રહ્યું નહીં તારી પાસે, મૂડી જ ખતમ. ન રહ્યો શુભ ભાવ, ન રહ્યો અશુભ, ન રહ્યો ધર્મ, ન રહ્યો અધર્મ. આ કોઈ વેપાર રહ્યા જ નહીં તારી પાસે, ખતમ બધું. લેર કર, 4 વાગ થઈ જા, ખાઓ પીઓ ને મજા કરો. ધર્મ બર્મ શું કરવાનું? આ મોક્ષમાળામાં છે, નાના બાળકો માટે. ઉત્પત્તિ એટલે એનું ઉત્પન્ન થવું, જીવની ઉત્પત્તિ થવી, અને જીવને વ્યયરૂપ માનવું. ધ્રુવ માનવું નહીં, ધ્રુવને માનવું નહીં. તો માત્ર ઉત્પત્તિ માનવી અને ઉત્પત્તિ જેની થઈ તેનું વ્યય માની લેવું, એટલે વસ્તુ કોઈ રહી જ નહીં. રહી પછી વસ્તુ રહી. હવે જે ઉત્પત્તિ થઈ ગઈ અને એનો જ વ્યય થઈ ગયો, પછી તો કોઈ વસ્તુ રહી નહીં. એટલે ધ્રુવ તો રહ્યો નહીં, આત્મા ગયો. તો માત્ર થઈ ગયા તમે સાંખ્ય મતવાળા.
પર્યાયથી ઉત્પત્તિ અને પર્યાયથી નાશ, અને પર્યાયથી મુક્તિ. એક સમયની મુક્તિ અને બીજા સમયે વળી પાછો બંધ પણ પડી શકે, કારણ કે ધ્રુવ તો છે નહીં. હવે ત્રિકાળી જે અનંત ગુણનો પિંડ એવું ધ્રુવ તત્વ તો છે નહીં. તો એક સમયે પર્યાય ઉત્પન્ન થઈ મોક્ષની, બીજે સમયે પર્યાયનો નાશ થઈ ગયો મોક્ષની પર્યાયનો, એટલે પાછા આવશે કૃષ્ણ ભગવાન. મોક્ષે ગયા હમણાં, અને વળી પાછા ધરતી ઉપર જ્યારે જ્યારે કષ્ટ આવશે ત્યારે પાછા આવશે. નહીં સમજાણું ને? એમ બની શકે નહીં, પણ બને છે માણસના અજ્ઞાનમાં. આવી માન્યતા એ ધર્મને માને છે કે કૃષ્ણ ગયા મોક્ષે, પણ જ્યારે જ્યારે વળી પાછું કષ્ટ પડશે પૃથ્વી ઉપર ત્યારે પાછા જન્મ લેશે. શિવ મોક્ષે ગયા છે, પણ શિવ અહીંયા આવે છે. એક અહીંયા શિવાનંદ કરીને અહીંયા છે, આપણે મુંબઈમાં ને બધી જગ્યાએ પ્રયોગ કરે છે. એને સાક્ષાત શિવ આવે છે અને બધાને બતાવે છે કે મારામાં અત્યારે શિવ છે, લ્યો મને લૂંટો. તો એ મોક્ષથી પણ શિવ પાછા આવે. તો ધ્રુવ ન હોય તો આવે. આ ઘર જ ન રહ્યું શું કરે? હા, કેવું છે ને? ધ્રુવ વગરના ભગવાન. તો પુણ્ય અને પાપ પણ ન રહ્યા જગતમાં. કેમ કે ઉત્પન્ન થયું અને તરત જ વ્યય થઈ ગયું, તો ન પાપ પુણ્ય રહ્યા, ન શુભ અશુભ રહ્યા, ન ધર્મ અધર્મ રહ્યા. એટલે એનો અર્થ શું કે પર્યાય છે છતાં એમાં કાંઈ રહ્યું નહીં. કેમ કે પર્યાય ધ્રુવના આધારે છે. જો અહીંયા વાત બદલશે હો. પર્યાય અધરથી નથી, પર્યાય ધ્રુવના આધારે છે. હવે જો ધ્રુવ જ ન રહ્યું તો પક્ષી જેવું છે. પક્ષી ઉડે છે ને તો પાંખથી ઉડે છે. જો હવે પાંખ જ ન રહી તો એને પક્ષી જ ન કહેવાય. એને એમ ન કહેવાય ઉડી શકતો નથી. ભાઈ ઉડી શકતો નથી એ એની પાંખની ક્રિયામાં વાંધો છે, બીમાર છે, માટે નથી ઉડી શકતો. પણ એને પાંખ છે તો પક્ષી છે એમ કહેવામાં આવે. એમ અહીંયા ધ્રુવ છે તો મોક્ષ છે એમ કહેવામાં આવે, નહીતર કહેવામાં આવે નહીં. તો જ્યાં ધ્રુવ તત્વ નથી ત્યાં મોક્ષ હોઈ શકે નહીં. વેદાંત માનતું નથી ધ્રુવમાં, બુદ્ધ માનતું નથી ધ્રુવમાં, અને બાકીના તો ધર્મો કાંઈકનું કાંઈક માને છે. એ તો વાત જ જવા દો. ચાલો, બહુ પચાવવું કઠણ પડે. જગત આખો એક બાજુ અને આપણે જ્યારે બીજી બાજુ મહેશભાઈ થઈ જઈએ ને ત્યારે કામ થાય. કૃપાળુદેવે બુદ્ધ મોક્ષે નથી ગયા એમ કહ્યું, કારણ કે એમનું જે અત્યારે જે ઓલું પુસ્તક છે, શાસ્ત્ર છે, એમાં એવી કોઈ વાત છે નહીં કે એમને મોક્ષ હોઈ શકે. કારણ કે કેવળ જ્ઞાન જ નથી, અને કેવળ જ્ઞાન વગર મુક્તિ હોઈ શકે? શક્ય જ નથી. કેવળ જ્ઞાન વગર મુક્તિ ન હોઈ શકે. કેવળ જ્ઞાનનો અર્થ શું? એ જૈનોનો શબ્દ નથી, એમની મોનોપોલી નથી. એકલું જ્ઞાન, આત્માનો મૂળ સ્વભાવ રહે એને મુક્તિ હોય, સીધી વાત છે. હવે એવું તો ત્યાં છે નહીં. અને છતાં હજી બધા ધર્મોનું સમવાય ભાવ કરી અને મારે હજી ખીચડો કરવો, એવા ઘણા પક્ષ છે કે જે હજી ખીચડામાં માને. સર્વધર્મ માન્ય કરવું એમ કે છે, સર્વધર્મ માન્ય. અરે ભાઈ, શું છે સર્વધર્મ માન્ય? તારા ધર્મમાં કોઈ ભળી શકે તો ભાગ્યશાળી હશે. વિતરાગ માર્ગમાં કોઈ ભળી શકે તો ભાગ્યશાળી હશે, ઈ જ ભળશે. તું ન ભેળવ કોઈને, ને તું કેમાં ન ભળ. તું કોઈને ભેળવ બી નહીં અને તું કોઈમાં ભળ બી નહીં. ભળવાનું એ છોડી દે, ભેળવવાનું એ છોડી દે. બસ જે તું છો તે તું રહે. સારી વાત છે. આ લઈને બેસી જા, આ બધા શાસ્ત્રો લઈને બેસી જા. ભગવાન ઉત્પત્તિ એટલે ઉત્પાદ, ઉત્પન્ન થવું. વિઘ્ન એટલે વ્યય થવું.
અને સામાન્ય સ્થિતિથી ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય તે 18મો દોષ. આ ત્રિગુણાત્મક એટલે શું? એનો નાશ થઈ જાય. ત્રિગુણાત્મક એટલે શું? ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, આ 3 ગુણનો નાશ થઈ જતા એ 18મો દોષ સિદ્ધ થઈ ગયો. શું થયું? તો કે ઉત્પત્તિ પણ નહીં, વ્યય પણ નહીં, અને સામાન્ય સ્થિતિથી કેવળ અચળ નહીં, એટલે ધ્રુવ નહીં. જાણો આ છે, આમાં છે ને, જુઓ ને, અચળ નહીં એ શબ્દ ધ્રુવે, ધ્રુવ શબ્દ અચળ નહીં. તો હવે જો એ 3 રહ્યા નહીં જેની પાસે પોતાના જ્ઞાનમાં, વસ્તુમાં તો છે, એના વગર વસ્તુ તો છે નહીં, જીવ આના વગર છે નહીં, પણ તારી પાસે જે મૂડી આની ન હોય તો સમજવું કે હવે મારું કાંઈ કલ્યાણ થઈ શકે એમ છે, આશા છોડી દેવી તારે. જીવમાં છે પણ તારી પાસે એ મૂડી ન હોય સમજણની, તો સમજી લેજે કે મોક્ષ છેટું છે હજી. એમ આવ્યું આ છેલ્લી વાતમાં, એમ આવ્યું. બસ તારી પાસે રહ્યું મિથ્યાત્વ, મિથ્યાત્વના પોટલા રહ્યા તારી પાસે, અજ્ઞાન રહ્યું. અરે એટલા માટે કહીએ છીએ રાડો પાડીને કે ભાઈ જ્ઞાનને સમ્યક પ્રકારે નિર્ણય સુધી તો પહોંચાડો. નિશ્ચય જ્યારે થવાનું હશે ત્યારે વ્યવહારથી, એ વ્યવહારથી તો થશે જ નહીં, પણ નિશ્ચય સહિતનું વ્યવહાર બહારમાં હશે. એ વાત તો સારી છે, પણ અભ્યાસ દ્વારા મૂળ જૈન તત્વના પાયા સુધી તો પહોંચો. ફાઉન્ડર વગર તમે શું કરશો? મકાન કેવી રીતે ઊભું કરશો? કરવું છે મોક્ષનું મકાન, અને ફાઉન્ડેશનમાં ભરવી છે રેતી. પથરા ભરવા જોઈએ તો ટકે, આ રેતી ભરે છે, કેટલું ટકશે? તો એ પર્યાયનો 18મો દોષ આવા ત્રિગુણાત્મક માયા સિદ્ધ થઈ. એટલે પછી ભગવાને પણ ગણકાર એમ કહ્યું કે અમે આ માયા શું કરી છે? આ 3 લક્ષણ બતાવીને અમે માયા કરી છે, જગતના જીવોને ઠગ્યા છે અમે? પ્રભુ ના, એમ નથી, અમે માયા નથી કરી. અમે જે સત્ય છે તે બતાવ્યું છે કે ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુત જે સત્ય છે એને સમજ્યા વિના ધર્મ નહીં થઈ શકે. ધર્મ નહીં થઈ શકે. એ જેમ છે તેમ જ્ઞાનમાં સમજવા જોઈએ ને. આપણે સમજી લીધું, હવે આપણને વાંધો આવે એમ નથી. પછી હવે શિક્ષા પાઠ આપણે જોઈ લઈશું, કારણ કે દ્રવ્યનું લક્ષણ જ સત્ય છે પહેલા, અને સતના આ 3 ભેદ છે, ઉત્પાદ, વ્યય ને ધ્રુવ. અને ઉત્પાદ, વ્યય, ધ્રુવ કોને આશરે છે? તો કે એના ગુણ પર્યાયને આશરે છે. ઉત્પાદના ગુણ ઉત્પાદની પર્યાય, વ્યયના ગુણ વ્યયની પર્યાય, અને ધ્રુવના ગુણ, એ 3 પાછા સત્ય છે ને, તો એના ગુણના આધારે રહ્યા છે, અને એની પર્યાય પણ એને આધારે રહી છે. એને દ્રવ્યને આધારે કેવું તો એટલું ઉપચાર કથન છે. બાકી 3 સત્ય છે એક સમયના, અને 3 પોતપોતાના ગુણધર્મે રહ્યા છે. કોઈએ એને રાખ્યા નથી. એ બધું સ્વતંત્ર પોતાની રીતે બધું ચાલ્યા કરે છે. 3 સત્ય છે એક સમયના, 3 સત્ય, એકબીજાને કોઈ આશ્રયવાન નથી. આવો જે નિર્ણય કરે તે વિતરાગ માર્ગને જાણે ને પછી આદરે તો કાંઈક ભવિ જીવમાં પોતાનું નંબર આવે. પછી લાંબે, થોડું ભલે લાંબે, 4, 6, 8, 10, 15, પણ એનું ભવિપણું નક્કી થઈ ગયો. નિર્ણય કરે ભવિપણું નક્કી થઈ ગયું. હવે આના માટે જરાક જગતમાં નજર કરશું, કરવા જેવી નથી, અને કરશું તો પાછો થાકી જઈશું. જગત જે માને તે, જગતને જે માનવું હોય તે. લાખો માનતા હોય અને અહીંયા 4 જણા બેઠેલા માનતા હોય, તો એ 4 જણા માનેલા જે માન્યતા એ બેઠા છે નિર્ણય કરીને, એ સત્ય હોઈ શકે અને લાખ ખોટા હોઈ શકે.
અત્યાર સુધી જે થયું તે થયું, મિચ્છામી દુક્કડમ લઈ લેવું. અત્યાર સુધી જે તે થયું ગેરસમજણમાં ધર્મ, બધું મિચ્છામી દુક્કડમ. ને હવે નવેસરથી મારે પાઠ ભણવા છે, અને એ પણ કોના? કે મારા ગુરુના કીધેલા. તો મારા ગુરુના કીધેલા હોય તો હું ગુરુને છોડું? એનો તો ઉપકાર હર સમયે યાદ કરું. તો ગુરુ પણ છે મારી સાથે, છે કે નહીં? સમજી, ગુરુ છે કે નહીં મારી સાથે? કારણ કે મારા ગુરુના કીધેલા છે, અને એ વચનોમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. તો મારા ગુરુએ કીધા છે તો ગુરુ પણ રહ્યા. અને ગુરુએ કોને બતાવ્યા છે? તો કે સાચા દેવને બતાવ્યા છે, તો દેવ પણ રહ્યા. મારા જીવનમાં દેવ પણ ઉત્તમ રહ્યા. વિતરાગને બતાવ્યા છે આખા વચનામૃતમાં. વિતરાગ સિવાય કોઈને બતાવ્યા નથી. અને મુક્તિ પણ ત્યાં જ કહી છે, તો વિતરાગ પણ બતાવ્યા. અને રહી વાત શાસ્ત્રની, તો એને અનુસરનારા આચાર્યોના શાસ્ત્રો પણ આ બધા પડ્યા છે. આ એ શાસ્ત્ર છે. તો મારે ત્રણેય સાચા, દેવ સાચા, ગુરુ સાચા, અને શાસ્ત્ર પણ સાચો. તો મારે મુક્તિ ન હોય એમ બને? મુક્તિ જ છે. મેં આમાં સંપૂર્ણ શ્રદ્ધા કરીને આને માન્યા છે, તો મારી પાસે મુક્તિ માટે હવે હું ન જાઉં એવો તો કોઈ હવે કારણ રહ્યો નહીં. હજી છે કંઈ સંસાર મારા માટે બાકી હોય, બધું મારા માટે અકિંચિત કરશે. સમજાય? હવે જે કંઈ મારા પાસે સંસાર હોય એ હવે મારું કાંઈ બગાડી શકે નહીં. એટલે મારા જ્ઞાનમાં હવે તે સદાને માટે અકિંચિત કર છે. અકિંચિત કરે એટલે હવે એ કોઈ સંસાર મારું પડખું ગમે તેટલું સેવે, હવે મારું કાંઈ બગાડી શકશે નહીં. ચાલો.